हेलो माय डियर फ्रेंड्स, जय श्री कृष्ण, जय अंबे, नमस्कार। હવે આપણે લાસ્ટ ટાઈમ જે અબ્રાહમ લિંકન વાળો પાઠ હતો, બરાબર છે, એના સ્ટેપ બ્રધર જ્હોન ડી જોન્સ્ટનને જે પત્ર લખે છે એના વિશે આપણે ઉલ્લેખ કરેલો, ઓથર વિશે અને અબાઉટ જે સ્ટોરી છે, બરાબર છે, જ્હોન ડી જોન્સ્ટન્ટ એને આ એના સ્ટેપ બ્રધર છે અબ્રાહમ લિંકનના. અને અબ્રાહમ લિંકન જે અમેરિકાના 16મા પ્રમુખ હતા, બરાબર છે, ગુલામોના તારણહાર તરીકે તે જાણીતા હતા. બીજું કે એ સમયે જે ત્યાં ગુલામી પ્રથા હતી એને પણ નાબૂદ કરવામાં એમનો બહુ મોટો ફાળો છે અબ્રાહમ લિંકનનો. પણ 1861 થી 1865નો એમનો જે સમયગાળો હતો એ પછી એમને 1865માં જ 14મી એપ્રિલના રોજ એમને એમ કે હત્યા કરવામાં આવી, બરાબર છે. એટલે આ રીતે અબ્રાહમ લિંકનનું જીવન વિશે આપણે થોડીક ચર્ચા એ સમયે પણ કરી ચૂકેલા, બરાબર મિત્રો. હવે આગળ આજે જે આપણે શરૂઆત કરવાની છે એ રિગાર્ડિંગ એના જે ક્વેશ્ચન આન્સર્સ કે એ જે છે એના વિશે આપણે જોઈશું. યુનિટ 1ની અંદર કન્ટિન્યુ છે આપણું. લેસન નંબર 3, લેટર ટુ જ્હોન ડી જોન્સ્ટન, બરાબર છે. જ્હોન ડી જોન્સ્ટનને પત્ર બાય અબ્રાહમ લિંકન. લાસ્ટ લેક્ચરમાં આપણે અબાઉટ ધ ઓથર જોઈ ગયા અને અબાઉટ ધ લેટર જેની સ્ટોરી છે એ પણ તમને મેં ડીપમાં સમજાવી દીધેલી. હવે આજે સીધા આપણે એના જે ક્વેશ્ચન આન્સર્સ કે શોર્ટ નોટ્સ ને એ બધું જે છે, રાઈટ, એના વિશે આપણે શરૂ કરીશું. સૌથી પહેલા શોર્ટ ક્વેશ્ચન્સ આન્સર્સ. 1 થી 5. અને એ પછી એડિશનલ ક્વેશ્ચન્સ આન્સર્સ 1 થી 3 આપણે જોઈશું અને ત્યારબાદ શોર્ટ નોટ્સ નો અભ્યાસ કરીશું, બરાબર. તો હવે ક્વેશ્ચન આન્સરની અંદર પહેલો પ્રશ્ન, વાય ડીડ અબ્રાહમ લિંકન રાઇટ ધીસ લેટર? અબ્રાહમ લિંકન આ પત્ર શા માટે લખે છે અથવા શા માટે એમણે લખેલો? ભૂતકાળ છે. તો કે અબ્રાહમ લિંકન રોટ ધીઝ લેટર. જો ગ્રામેટિકલ પોઈન્ટ ઓફ વ્યૂ ધ્યાન રાખવાનું, અહીંયા ડીડ થી પ્રશ્ન પૂછ્યો છે અને અહીંયા ક્રિયાપદ રાઈટ છે, તો જવાબમાં અહીંયા રોટ લખવું પડે. ઘણા મિત્રો એ રીતે લખે છે અબ્રાહમ લિંકન ડીડ રાઇટ ધીઝ લેટર, એ રીતે તો વાક્ય રચના ખોટી કહેવાય. ખ્યાલ આવ્યો? અબ્રાહમ લિંકન રોટ ધીઝ લેટર ટુ એન્કરેજ. ટુ એન્કરેજ એટલે પ્રોત્સાહન આપવું. હિઝ સ્ટેપ બ્રધર ટુ ડુ સમ વર્ક. તેમનો જે સાવકો ભાઈ છે એ કામ કરવા માટે પ્રોત્સાહિત થાય, એના માટે એમણે આ પત્ર લખેલો, બરાબર.
This letter is in receipt of his brother's request for $80. એમના સાવકા ભાઈએ અહીંયા એમ કે અબ્રાહમ લિંકન પાસે $80 ઉછીના માગેલા, બરાબર છે. એના જે વિનંતી કરેલી એને એના જવાબ રૂપે અથવા એના પ્રત્યુત્તર રૂપે આ પત્ર અબ્રાહમ લિંકને લખેલો, રાઈટ, જે આપણે સ્ટોરી દરમિયાન આખો ચર્ચા કરી ગયેલા છીએ. વોટ ડીડ ધ સ્ટેપ બ્રધર વોન્ટ ફ્રોમ અબ્રાહમ લિંકન? તો કે અબ્રાહમ લિંકન પાસેથી તેમનો સાવકો ભાઈ એણે શું માગણી કરેલી અથવા એને શું જોઈતું હતું? ધ સ્ટેપ બ્રધર વોન્ટેડ $80 ફ્રોમ લિંકન. જે સાવકો ભાઈ છે એને લિંકન પાસેથી $80 જોઈતા હતા. બીકોઝ હી વોઝ ઇન ડિફિકલ્ટી, કારણ કે તે મુશ્કેલીમાં હતો. હી વોઝ ઇન ડેપ્ટ, તે દેવામાં હતો. એ પણ આપણે અહીંયા ઉમેરવાનું, બરાબર છે, કારણ કે આટલું એક લીટીનો જવાબ ન ચાલે. હી વોઝ ઇન ડેપ્ટ એટલે દેવામાં હતો, એટલા માટે એમ કે એણે રિક્વેસ્ટ રૂપે અબ્રાહમ લિંકનને આ પત્ર લખેલો. વોટ ડીડ એટલે અહીંયા આ ક્લિયર વંચાતું હશે તમને, હી વોઝ ઇન ડેપ્ટ, નહીં તો હું વ્યવસ્થિત સહેજ લખી આપું. He was in debt. તે દેવામાં હતો, બરાબર છે ને? ક્લિયર, હવે ખ્યાલ આવી જશે. વોટ ડીડ અબ્રાહમ લિંકન પ્રોમિસ હિઝ સ્ટેપ બ્રધર? અબ્રાહમ લિંકન તેમના સાવકા ભાઈને શું વચન આપેલું, કયું વચન આપેલું એમ કે? તો કે અબ્રાહમ લિંકન વોન્ટેડ હિઝ બ્રધર ટુ ડુ સમ વર્ક. અબ્રાહમ લિંકન ઈચ્છતા હતા કે તેમનો જે આ સાવકો ભાઈ છે, સ્ટેપ બ્રધર, એ કંઈક કામ કરે. સો હી પ્રોમિસ્ડ હિઝ સ્ટેપ બ્રધર. અહીંયા આપણે સ્ટેપ બ્રધર ઉલ્લેખ કરવાનો, બરાબર છે. સો હી પ્રોમિસ્ડ હિઝ સ્ટેપ બ્રધર ટુ ગીવ $1 ફોર એવરી $1 હી અર્ન્સ. જુઓ, પોતાના સાવકા ભાઈ કામ કરે એ ઈચ્છતા હતા. હવે એમને ખબર છે કે એમનો સાવકો ભાઈ એમ કે આળસુ તો નહોતો, બરાબર છે, પણ એને કામ કરવું ગમતું નહોતું. આથી તે એને ઓફર આપે છે કે એને વચન આપે છે કે જો તું $1 કમાઈશ તો હું તને વધારાનો $1 આપીશ. મીન્સ ધારો કે મહિને $10 કમાય અબ્રાહમ લિંકનનો સાવકો ભાઈ, તો $10 અબ્રાહમ લિંકન એને વધારાના આપે. એટલે એને મંથલી આવક કેટલી થઈ? 10 ને 10 $20 થઈ, બરાબર? ક્લિયર? હાઉ વિલ અબ્રાહમ લિંકન્સ ઓફર હેલ્પ હિઝ સ્ટેપ બ્રધર? હવે અબ્રાહમ લિંકનની આ જે ઓફર હતી એ એમના સાવકા ભાઈને કઈ રીતે ઉપયોગી થઈ શકે? હાઉ વિલ, કઈ રીતે ઉપયોગી થશે? થઈ એવું નથી, હજી તો ભવિષ્ય બતાવે છે, બરાબર છે, કારણ કે શું થયું એ આપણે ખબર નથી. કે આ લેટરમાં એમણે એટલું જ લખ્યું છે, ખાલી એને ઓફર આપે છે. પછી એમના સાવકા ભાઈએ શું કર્યું એ આપણને પાછળ કોઈ ખબર નથી, બરાબર છે. તો કે લિંકન્સ સ્ટેપ બ્રધર રિયલાઇઝડ હિઝ ઓન વેલ્યુ, બરાબર છે. લિંકનનો જે સાવકો ભાઈ છે એને પોતાનું મૂલ્ય ખ્યાલ આવ્યો, સમજાયું. લિંકન ડીડન્ટ વોન્ટ ટુ સ્નેચ લેન્ડ ફ્રોમ હિમ. લિંકનને તેની પાસેથી તેની જમીન છીનવી લેવી નહોતી. ટુ સ્નેચ એટલે છીનવી લેવું, ઝૂંટવી લેવું, આંચકી લેવું, પડાવી લેવું, ઘણા બધા અર્થ થાય છે. કારણ કે એમના સાવકા ભાઈએ લિંકનને એવી એમ કે સામે વાત કરેલી કે તમે જો મને $80 આપો અત્યારે, તો એમ કે હું તમને મારી જમીનના દસ્તાવેજ આપી દઉં.
અને જો હું દેવું ન ભરું, તમારે $80 પરત ન ચૂકવું, તો એ જમીનની માલિકી હક પણ હું તમને સોંપી દઈશ. હવે જો એની પાસે જમીન હતી આટલી, છતાંય જો તે દેવામાં ડૂબતો હોય, તો જે દિવસે જમીન નહીં હોય એ દિવસે એનું શું થશે? અબ્રાહમ લિંકને આવું વિચાર્યું. એટલે અબ્રાહમ લિંકન ઈચ્છતા નહોતા કે એની જમીન પડાવી લેવી. હી સિમ્પલી ટોલ્ડ હિમ ધ ફેક્ટ. તેમણે માત્ર તેને સરળ ભાષામાં જે હકીકત હતી કે ધેટ ઇફ હી ડઝ નોટ રીપે ધ ડેપ્ટ, હી વુડ હેવ ટુ ગીવ ધ પોઝેશન ઓફ લેન્ડ. બરાબર છે? હી એટલે કોણે? અબ્રાહમ લિંકનના ભાઈએ. સિમ્પલી ટોલ્ડ હિમ ધ ફેક્ટ ધેટ ઇફ હી ડઝ નોટ રીપે ધ ડેપ્ટ, જો તે પોતે દેવું નહીં ચૂકવે તો હી વુડ હેવ ટુ ગીવ ધ પોઝેશન ઓફ લેન્ડ, એ એમ કે માલિકીના જે હક છે એ સોંપી દેશે અબ્રાહમ લિંકનને. ધીઝ મેડ હિમ અન્ડરસ્ટેન્ડ રિયલ વેલ્યુ ઓફ વર્ક. બરાબર છે? કામનું જે સાચું મૂલ્ય શું છે, બરાબર છે, એ એમ કે અહીંયા તેને સમજાયું. બરાબર છે ને? અહીંયા કે જમીન વગર તે કેવી રીતે જીવી શકવાનો હતો. વોટ ડીડ ધ બ્રધર ઇનિશિયલી ઓફર લિંકન ફોર ધ મની? અબ્રાહમ લિંકનનો સાવકો ભાઈ શરૂઆતમાં એમ કે અબ્રાહમ લિંકન જો એને પૈસા આપે, નાણાં આપે, તો એની સામે તે શું આપવા માંગતો હતો? તો કે ધ બ્રધર ઇનિશિયલી ઓફર્ડ લિંકન ધ લેન્ડ હી હેડ ફોર ધ મની. જો અબ્રાહમ લિંકન તેને પૈસા આપે તો સામે તે તેની જમીન આપવા માંગતો હતો. ક્લિયર ફ્રેન્ડ્સ? 1 થી 5 સવાલ જવાબ. હવે એડિશનલ ક્વેશ્ચન આન્સર્સ જોઈએ. વાય ડઝન્ટ લિંકન સ્કોલ્ડ હિઝ સ્ટેપ બ્રધર? સ્કોલ્ડ, ઠપકો આપવો. અબ્રાહમ લિંકન તેમના સાવકા ભાઈને કેમ કોઈ ઠપકો આપતા નથી? તો કે લિંકન ડઝ નોટ સ્કોલ્ડ હિઝ સ્ટેપ બ્રધર. લિંકન તેમના સાવકા ભાઈને ઠપકો આપતા નથી. બીકોઝ હી લવ્સ હિમ. કારણ કે તે તેને ચાહે છે. હી વોન્ટ્સ હિમ ટુ અર્ન ઓનેસ્ટ લિવિંગ. તે ઈચ્છે છે કે તે કેવું જીવન જીવે? પ્રામાણિકતા ભર્યું જીવન જીવે. બરાબર છે? ઓનેસ્ટ લિવિંગ, પ્રામાણિકતાપૂર્વક જીવન જીવે અથવા પ્રામાણિકતાપૂર્વક આજીવિકા રળી લે અથવા કમાય. હી વોન્ટ્સ હિમ ટુ ડુ સમ વર્ક. અબ્રાહમ લિંકન ઈચ્છે છે કે તેમનો સાવકો ભાઈ કંઈક કામ કરે. એન્ડ લીવ રિસ્પેક્ટફુલી, અને સ્વમાનપૂર્વક, વિથ સેલ્ફ ડિગ્નિટી. બરાબર છે? આત્મસ્વમાનથી જીવે એવું તે ઈચ્છતા હતા. હી ડઝન્ટ વિશ હિમ ટુ ઇન્કર ઇન ડેપ્ટ. તેમનો સાવકો ભાઈ દેવામાં ડૂબી જાય એવું તે ઈચ્છતા નહોતા. ઇન્કર ઇન ડેપ્ટ એટલે દેવાના ખાડામાં તે ઉતરી જાય એ જોવા માંગતા નહોતા. સો હી એડવાઇઝિસ હિમ વેરી સોફ્ટલી. તેને બહુ સોફ્ટલી એટલે કે હળવી શૈલીમાં સલાહ આપે છે. એન્ડ ડઝન્ટ સ્કોલ્ડ હિમ, અને તેને ઠપકો આપતા નથી. બરાબર? આગળ. ડઝ લિંકન રિયલી મીન હિઝ સ્ટેપ બ્રધર ટુ ગો ફોર વર્ક? શું કામ કરવા માટે અબ્રાહમ લિંકનનો ભાઈ ક્યાંક દૂર જાય? બરાબર છે? કેલિફોર્નિયા કે એ બધે, એવું અબ્રાહમ લિંકન ઈચ્છતા હતા? કારણ કે અહીંયા આપણને એવું આપ્યું છે કે સેન્ટ લુઈસ કે કેલિફોર્નિયા એને જવાની જરૂર નથી, એવું આપણે પાઠની સ્ટોરી દરમિયાન ચર્ચા કરેલી. બરાબર છે? અને છતાંય જો પાઠમાં તમને ન ખ્યાલ આવે બધા સવાલ જવાબ, તો લાસ્ટ લેક્ચરનો જે વિડીયો છે, બરાબર છે, 2-3 વખત રિવાઇઝ કરીને તમે જોઈ લેજો એમાં. બરાબર છે? સમજી લેજો, આખી સ્ટોરી તમને ખ્યાલ આવી જશે. લિંકન રિયલી does not want his brother to go far off in search of work. કામની શોધમાં એમનો ભાઈ દૂર જાય એવું લિંકન ઈચ્છતા નહોતા. He need not to go to St. Louis or to California.
કામ માટે થઈને તેને સેન્ટ લુઈસ કે કેલિફોર્નિયા જવું પડે એવું લિંકન ઈચ્છતા નહોતા. હી કેન ગો વેરી ક્લોઝ ટુ હોમ ઇન કલ્સ કન્ટ્રી. બરાબર છે. તે ઘરની નજીક જે કોલ્સ કાઉન્ટીમાં જ રહે અને ત્યાં કામે જાય એવું તે ઈચ્છતા હતા. લિંકન ડઝ ઓલ ધીસ ટુ બ્રિંગ હિમ આઉટ ઓફ ડેટ. લિંકન આ બધું એટલા માટે ઈચ્છે છે કે આ બધું કરવાથી તે દેવાના ખપ્પરમાંથી બહાર આવી જાય. હેબિટ ઓફ વર્ક કીપ્સ અ મેન અવે ફ્રોમ ગેટિંગ ઇન ટુ ડેટ. જો કામ કરવાની આદત હોય તો માણસ એમ કે દેવામાંથી મુક્ત થઈ જાય અથવા તો દેવાથી દૂર રહે. અવે ફ્રોમ ગેટિંગ ઇન ટુ ડેટ, દેવામાં ડૂબે નહીં અથવા દેવાથી દૂર જતો રહે. ક્યારે? જો કામ કરવાની આદત હોય તો. વોટ વોઝ લિંકન્સ ટેન્શન? અહીંયા મેં ઉમેરેલું છે. લિંકન પછી એપોસ્ટ્રોફી એસ છે. લિંકનની ચિંતા શું હતી? તો કે લિંકન હેડ ટેન્શન ઓફ હિઝ બ્રધર. લિંકનને તેમના ભાઈનું ટેન્શન હતું. હી ક્લિયરલી ટોલ્ડ હિમ, તેઓ તેને સ્પષ્ટપણે કહે છે કે ઇફ યુ કેન નોટ નાવ લીવ વિથ ધ લેન્ડ, જો અત્યારે તારી પાસે જમીન છે અને જમીન હોવા છતાં જો તું નથી રહી શકતો તો હાઉ વિલ યુ ધેન લીવ વિધાઉટ ઇટ, તું જમીન વગર કઈ રીતે રહીશ? હી વોન્ટેડ ટુ બ્રિંગ હિઝ બ્રધર ઓન રાઇટ પાથ ઓફ લાઈફ. તે ઈચ્છે છે કે તેમનો ભાઈ જિંદગીના સાચા રાહ ઉપર અથવા જિંદગીના સાચા રસ્તા ઉપર આવે. ક્લિયર મિત્રો? એટલે એડિશનલ ક્વેશ્ચન આન્સર્સ પણ આપણે 1 થી 3 જોઈ ગયા. બરાબર છે. ફર્ધર વિડીયો જોઈ લેજો, ન ખ્યાલ આવે તો. હવે જે શોર્ટ નોટ છે આપણે એમાં પહેલી છે અબ્રાહમ લિંકન્સ advice to his step brother. અબ્રાહમ લિંકનની તેમના સાવકા ભાઈને સલાહ. અને બીજી છે લિંકન્સ લવ ફોર હિઝ બ્રધર. લિંકનનો તેમના ભાઈ પ્રત્યેનો પ્રેમ. બરાબર છે. આ 2 શોર્ટ નોટ વિશે મિત્રો આપણે અહીંયા ચર્ચા કરીશું. અબ્રાહમ લિંકન ઇઝ વેલ નોન ફોર હિઝ સ્ટ્રેટ ફોરવર્ડનેસ. બરાબર છે. ઓનેસ્ટી એન્ડ વ્યૂ ઓન લિબર્ટી એન્ડ ડેમોક્રેસી. બરાબર છે. લિબર્ટી એટલે આઝાદી, સ્વતંત્રતા, અને ડેમોક્રેસી એટલે લોકશાહી. એ અંગેના અબ્રાહમ લિંકનના જે વિચારો. બરાબર છે. બીજું કે પોતે કેવા હતા? સ્ટ્રેટ ફોરવર્ડ હતા. એકદમ ગમે તેને જે સીધા સાદા કહી શકાય, સ્ટ્રેટ ફોરવર્ડ. બરાબર છે. એના માટે તે જાણીતા છે. હી ઇઝ કોલ્ડ ધ સેવિયર ઓફ ધ સ્લેવ્સ. ગુલામોના રક્ષક અથવા ગુલામોના તારણહાર તરીકે તેઓ ઓળખાય છે. હી વેરી ક્લિયરલી ગીવ્સ ગોલ્ડન પીસ ઓફ એડવાઇસ ટુ હિઝ સ્ટેપ બ્રધર. તે તેમના સાવકા ભાઈને સ્પષ્ટ શબ્દોમાં સોનેરી સલાહ આપે છે. કોને? એમના સાવકા ભાઈને. હુ રિક્વેસ્ટ હિમ ફોર $80, કે જેણે $80 વિનંતી કરેલી અબ્રાહમ લિંકનને કે તમે મને $80 ઉછીના આપો તો હું દેવામાંથી મુક્ત થઈ જાઉં. લિંકન નો ધેટ. લિંકનને ખ્યાલ છે કે that his brother has habit of borrowing money.
લિંકનને એ પણ ખ્યાલ છે કે તેમના ભાઈને પૈસા ઉછીના લેવાની આદત પડી ગઈ છે એન્ડ ઇન્કર ઇન ડેપ્ટ. વારંવાર દેવાના ખપ્પરમાં એ ડૂબી જાય છે. આ રીતે ઇટ ઇઝ વેલ અન્ડરસ્ટુડ બાય ઓલ ઓફ અસ. આપણામાંના આપણને દરેકને બહુ સારી રીતે ખ્યાલ છે કે વન્સ યુ આર ઇન ડેપ્ટ, જો એક વખત તમે દેવામાં ડૂબી જશો, યુ કેન નોટ કમ આઉટ ઓફ ડેપ્ટ, તો તમે દેવામાંથી બહાર નહીં આવી શકો. લાઇક એન ઇન્ડિયન ફાર્મર, અ ડેપ્ટર બોર્ન્સ, લીવ્સ એન્ડ ડાઈઝ ઇન ડેપ્ટ. બરાબર છે. આપણને ખ્યાલ છે કે ભારતનો જે ખેડૂત છે એ જન્મે છે ત્યારે એના માથે દેવું હોય છે. એ આજીવન જીવે છે એ દરમિયાન પણ દેવામાં જીવે છે અને મૃત્યુ પામે છે ત્યારે પણ એના માથે દેવું હોય છે. બરાબર. સારું વાક્ય છે અહીંયા. ઇન્ડિયન ફાર્મર, અ ડેપ્ટર બોર્ન્સ, લીવ્સ એન્ડ ડાઈઝ ઇન ડેપ્ટ. બરાબર છે. સો લિંકન એડવાઇઝિસ હિમ ટુ ડુ સમ વર્ક. પણ એની સામે શું કરવું જોઈએ? ખરેખર એણે કામ કરવું જોઈએ. હી નેવર વિસ્ડ હિઝ બ્રધર ટુ બી અ બોરોવર. તેઓ કદી ઈચ્છતા નથી કે તેમનો ભાઈ આ રીતે એમ કે બોરોવર પૈસા ઉછીના લીધે રાખે, એમ કે આ રીતે. બરાબર છે. હી વોન્ટેડ ટુ બ્રિંગ હિમ ઓન ધ રાઇટ પાથ ઓફ લાઈફ. જીવનના સાચા રસ્તે તેને લાવવા તેઓ ઈચ્છતા હતા. એન્ડ અર્ન ઓનેસ્ટ લિવિંગ. અને એવું પણ ઈચ્છતા હતા કે તે પ્રામાણિકતાપૂર્વક આજીવિકા કમાય. જસ્ટ ટુ પ્રિપેર હિમ ટુ વર્ક. તેને કામ કરતો તૈયાર કરવા માટે, અહીંયાથી કોમા કરીને આપણે બીજું વાક્ય કરીશું. હી ઓફર્ડ એક્ઝેક્ટલી ધ સેમ અમાઉન્ટ એઝ હી અર્ન્ડ. પેલાને કે શું ઓફર આપે છે? તો કે તું જેટલું કમાઈશ, બરાબર છે, એટલું જ હું તને સામેથી આપીશ. બરાબર છે. આવી એને ઓફર આપે છે. એક્ઝેક્ટલી ધ સેમ અમાઉન્ટ એઝ હી અર્ન્ડ. ધીસ ઇઝ ધ મોટિવેશન, એન્કરેજમેન્ટ. તેમના નાના ભાઈ માટે આ પ્રેરણા, પ્રોત્સાહન હતું. બીંગ અ નોબલ એન્ડ મોડેસ્ટ મેન, એક ઉમદા અને પ્રામાણિક વ્યક્તિ તરીકે, હી ડિડન્ટ વોન્ટ ટુ સ્નેચ લેન્ડ ફ્રોમ હિઝ બ્રધર ફોર નોટ બિંગ એબલ ટુ પે બેક બોરોડ મની. જો ઉછીના લીધેલા પૈસા તેમનો ભાઈ પરત ન ચૂકવે તો અબ્રાહમ લિંકન એવું નહોતા ઈચ્છતા કે તેની જમીન જે છે, બરાબર છે, છીનવી લેવી અથવા તો આંચકી લેવી. બરાબર છે. એટલે આ રીતે પોતે કેવા હતા? તો કે નોબલ, ઉમદા વ્યક્તિ હતા અને મોડેસ્ટ, વિનમ્ર વ્યક્તિ હતા પોતે, એમ કે. ધીસ ગોલ્ડન પીસ ઓફ એડવાઇસ, આ સોનેરી સલાહ, ઇઝ એપ્લિકેબલ ટુ ઓલ પીપલ. બરાબર છે. આ દરેક લોકોને લાગુ પડે છે. આપણે પણ આ વસ્તુ જીવનમાં ઉતારવાની જરૂર છે. એમ કે આઇડલનેસ, સ્લોથ, લેઝીનેસ, વર્કલેસનેસ એટસેટ્રા બ્રિંગ અવર ડાઉનફોલ. બરાબર છે. જો આપણે પણ આપણા જીવનની અંદર આ રીતે એમ કે આઇડલનેસ, આળસ રાખીશું, સ્લોથ, નકામાં બેસી રહેવું, લેઝીનેસ, આળસ દાખવવી, કામચોર બનવું, વર્કલેસનેસ, કામ ન કરવું, આ બધા જે દુર્ગુણો છે, બ્રિંગ અવર ડાઉનફોલ, એ આપણી પડતી કરે છે અથવા આપણી અધોગતિ કરે છે. હી એડવાઇઝિસ ટુ બી એન અપરાઇટ મેન. બરાબર છે. એન્ડ ટુ અર્ન ઓનેસ્ટ લિવિંગ, ટુ લીડ ડિસન્ટ એન્ડ ડિગ્નિફાઈડ લાઈફ વિથ સેલ્ફ રિસ્પેક્ટ એન્ડ સેલ્ફ ડિગ્નિટી. તે તેને કહે છે ટુ બી એન અપરાઇટ મેન, એમ કે એકદમ વ્યવસ્થિત, સારો માણસ બન, તું પ્રામાણિકતા ભરી આજીવિકા કમા, ટુ લીડ ડિસેન્ટ એન્ડ ડિગ્નિફાઈડ લાઈફ, સારું અને એમ કે ડિગ્નિફાઈડ, જેને કહેવાય પ્રામાણિકતા ભર્યું જીવન જીવે, વિથ સેલ્ફ રિસ્પેક્ટ, આત્મસન્માન અને સેલ્ફ ડિગ્નિટી, આત્મગૌરવ સાથેનું જીવન જીવે,
એ એમ કે બહુ અગત્યની વસ્તુ છે. આ રીતની તેને તે સલાહ આપે છે. બરાબર, ક્લિયર મિત્રો? એટલે આ એક શોર્ટ નોટ ખાસ ધ્યાનમાં રાખજો. નેક્સ્ટ છે લિંકન્સ લવ ફોર હિઝ બ્રધર. લિંકનનો તેમના ભાઈ પ્રત્યેનો પ્રેમ. લિંકન હેડ અ સ્ટેપ બ્રધર. લિંકનને એક સાવકો ભાઈ હતો, હુ વોઝ આઇડલ. બરાબર છે, કામ નહોતો કરતો, એમ કે આળસુ હતો. નન વર્કિંગ એન્ડ અ ગ્રેટ બોરોવર. ક્યાંય કામ નહોતો કરતો, બેસી રહેતો હતો એમ કે, અને દેવાદાર હતો અથવા પૈસા ઉછીના લીધે રાખતો હતો. લિંકન રિયલી લવડ હિઝ બ્રધર. લિંકન સાચે જ તેમના સાવકા ભાઈને ચાહતા હતા. એન્ડ વોન્ટેડ ટુ બ્રિંગ હિમ ઓન રાઇટ પાથ ઓફ લાઈફ. અને તેમને જીવનના યોગ્ય રાહ ઉપર લાવવા ઈચ્છતા હતા. હી વેરી સોફ્ટલી ઇન મોડેસ્ટ વર્ડ્સ. ખૂબ જ સોફ્ટલી, હળવી શૈલીમાં, ઇન મોડેસ્ટ વર્ડ્સ, નમ્રતાપૂર્વકના શબ્દોમાં, એડવાઇઝિસ હિમ ટુ ગો ટુ વર્ક. એને સલાહ આપે છે કે તું ક્યાંક કામ કરવા જા. ઇન લોંગ રન, લાંબે ગાળે. ટુ લીવ ડિગ્નિફાઈડ લાઈફ ઓફ સેલ્ફ રિસ્પેક્ટ. લાંબા ગાળે જો એમ કે સારું આત્મસન્માન ભર્યું, ડિગ્નિફાઈડ એટલે આત્મગૌરવવાળું જીવન, અને સેલ્ફ રિસ્પેક્ટ આત્મસન્માનવાળું જીવન જીવવું હોય તો ઇટ ઇઝ નેસેસરી ટુ ડુ સમ વર્ક ઇન લાઈફ. જીવનની અંદર કંઈક કામ કરવું અગત્યની બાબત છે. બોરોઈંગ ઇઝ વર્સ દેન એનીથિંગ ઇન લાઈફ. પૈસા ઉછીના લેવા એ બીજા બધા કરતા જીવનમાં બહુ ખરાબ વસ્તુ છે. બરાબર. બાય ગિવિંગ મોર મની. વધુ પૈસા આપવાથી હી ડઝન્ટ વોન્ટ ટુ મેક હિમ લેમ. તે તેને પંગુ બનાવી દેવા માંગતા નહોતા. બરાબર છે. આમ તો લેમનો એક્ઝેક્ટ અર્થ થાય છે લંગડો. બરાબર છે. અબ્રાહમ લિંકન જો એને પૈસા આપી દે વારંવાર આ રીતે, તો એ વ્યક્તિ કેવો બને? પંગુ બને. અહીંયા લંગડો, આપણે લંગડો બને એ શબ્દ થોડો ખરાબ લાગે, એટલે અહીંયા આપણે કરીશું પંગુ બનાવવા માંગતા નહોતા. હી વોન્ટ્સ હિમ ટુ સ્ટેન્ડ હિમ ઓન હિઝ ઓન. તે અબ્રાહમ લિંકન એવું ઈચ્છતા હતા કે તેની જાતે તે પગભર થાય. બરાબર છે. અને પોતે કંઈક કમાય તો એમ કે આ બધું પોસિબલ છે. બીજું કે પેલાને એવું લાગતું હતું કે ભાઈ હું જે કંઈ પણ કામ કરું છું એનું મને યોગ્ય મહેનતાણું મળતું નથી એમ. બરાબર છે. ધારો કે મહિને એ $15 કમાય છે. બરાબર છે. તો એને એવું લાગતું કે $15 ખરેખર મને ઓછા મળ્યા કહેવાય, મને $20 મળવા જોઈતા હતા. એટલે અબ્રાહમ લિંકન એની સામે એને બહુ સરસ ઓફર આપી દીધી કે ધારો કે તું મહિને $15 કમાય તો હું તને મારા તરફથી બીજા 15 આપું જા. એટલે પેલા સીધી કેટલી ગણતરી થઈ જાય આવક? $30. બરાબર છે. એટલે આ રીતે એને પ્રોત્સાહન આપે છે, એ લાલચ નથી આપતા. બરાબર છે. કારણ કે એમનો ભય શું હતો? એને કામ કરવું જ ગમતું નહોતું, પણ એને યોગ્ય રાહ ઉપર લાવવા માટે થઈને અબ્રાહમ લિંકને આવી એને ઓફર આપી. લિંકન વેરી ક્લિયરલી સેઝ ધેટ. લિંકન બહુ સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે હી ડઝન્ટ વોન્ટ હિઝ બ્રધર્સ લેન્ડ. તેમને તેના ભાઈની જમીન જોઈતી નથી. હી શોઝ હિમ ધ વેઝ ટુ અર્ન ફ્રોમ લેન્ડ. પેલાને કહે છે કે ભાઈ તારી પાસે આ જમીન છે, એમાંથી તું કંઈક કમા એમ કે. બરાબર છે. અને બીજું કે સપોઝ તું જમીનમાં ચલો કામ કરવું તને નથી ગમતું, તો તું તારા પિતાને કહે, કાં તો એ લોકોને બધું સોંપી દે, તારા ભાઈને કે એમને સોંપી દે કે એ લોકો જમીનમાંથી કંઈક ઉપજ કરે અને તું ક્યાંક બીજે કામ કરવા જા. હી ઓફર્સ હિમ
ધ ઇક્વલ મની એઝ હી અર્ન્સ. પેલાને કહે છે, ઓફર આપે છે કે તું જેટલું કમાઈશ એટલા જ હું મારા તરફથી તને બીજા આપીશ પૈસા. બરાબર છે? આ રીતે એને પ્રોત્સાહન આપે છે. ધીસ શોઝ હિઝ ટ્રુ એન્ડ ડીપ લવ ફોર હિઝ બ્રધર. ફોર હિઝ સ્ટેપ બ્રધર અહીંયા છેલ્લે લખો તો વધારે સારું રહેશે. તેમના સાવકા ભાઈ પ્રત્યે પણ એમને આટલો સાચો અને ઊંડો પ્રેમ હતો. બરાબર છે? અધરવાઇઝ સાવકા ભાઈ માટે કંઈ આટલું બધું કોઈ કરે નહીં. પણ અબ્રાહમ લિંકન જે ખરેખર બહુ ગરીબીમાંથી પોતે બહાર આવેલા, અને મેં તમને લાસ્ટ જે લેક્ચર હતું એના વિશે પણ મેં તમને કીધેલું કે એ અબુ સાલેમમાં રહેતા હતા અને એક નાનકડી કરિયાણાની દુકાન હતી, અને એમનો એક ઇન્સિડન્ટ પણ મેં તમને લાસ્ટ લેક્ચરમાં જણાવેલો. બરાબર છે? તો આ એક સત્ય ઘટના હતી બધી એમ, અને આ પણ સત્ય બાબત છે. આ લેટર એમને સાચે જ એમના સાવકાભાઈને લખેલો, અને એ બહુ ફેમસ હતો આ લેટર, એટલે પછી આ રીતે પુસ્તકોમાં પણ એ આવે છે. ક્લિયર મિત્રો? બે શોર્ટ નોટ. હવે આપણે આવશે MCQs. મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન્સ 1 થી 10 છે. હવે અહીંયા જે આપણે ક્વેશ્ચન આન્સર્સ છે એની અંદર આપણે જોઈએ તો જે છે સૌથી પહેલા ચૂઝ ધ કરેક્ટ આન્સર. સાચો જવાબ પસંદ કરો. ફર્સ્ટ, લિંકન્સ બ્રધર wanted to borrow ખાલી જગ્યા ડોલર્સ. લિંકનનો ભાઈ કેટલા ડોલર ઉછીના લેવા માંગતો હતો? 1000, 100, 80 કે 90? ખ્યાલ છે જ $80. બરાબર, $80 ઉછીના લેવા માંગતો હતો. રાઈટ? આગળ, લિંકન કોલ હિઝ બ્રધર. લિંકન તેના ભાઈને શું કહે છે? લેઝી, આળસુ કહે છે. સેલ્ફિશ, સ્વાર્થી કહે છે. હાર્ડવર્કિંગ, મહેનતુ કહે છે. કે એન્ડ આઇડલર, કામચોર કહે છે. બરાબર છે? કામચોર એટલે જેને કામ કરવું ગમે નહીં તે. આળસુ નથી, પણ એ કામચોર છે, એને કામ જ નથી કરવું. બરાબર છે? અને નથી કરવું એનું કારણ એવું આપે છે કે ભાઈ મને જે મળવું જોઈએ એટલું મહેનતાણું મળતું નથી. બરાબર છે? જ્યારે હોય ત્યારે આવા બહાના એ કાઢે જાય છે. એટલે અહીંયા જવાબમાં શું લખીશું? આઇડલર. સ્પેલિંગ ધ્યાન રાખજો, IDLER. લિંકન સજેસ્ટ ધ બ્રધર વર્ક ખાલી જગ્યા ટુ અર્ન એન ઓનેસ્ટ ઇન્કમ. બરાબર છે? ટૂથ એન્ડ નેલ, કોઈ પણ ભોગે એમ કે તું કંઈક કામ કર. રાઈટ? સ્લો એન્ડ સ્ટેડી, ધીમે ધીમે કર. રથલેસલી, રિલેક્સ્ડ, ખોટે છે. ટૂથ એન્ડ નેલ. ધ પ્લેસ ફોર ધ બ્રધર ટુ વર્ક ઇઝ. બરાબર છે? એના ભાઈને કામ કરવા માટેની જગ્યા કઈ? કોલ માઇન્સ, કોલસાની ખાણો, કોલ્સ કાઉન્ટી, ગોલ્ડ માઇન કે સેન્ટ લુઈસ. અહીંયા કેલિફોર્નિયા ને એ બધું આપેલું, પણ આપણને ખ્યાલ છે કોલ્સ કાઉન્ટી. બરાબર છે? કામ કરવા માટે ક્યાં? તો કે ઘરની નજીક કોલ્સ કાઉન્ટીમાં તું જા. ધ સ્ટેપ બ્રધર ઓફર્ડ ખાલી જગ્યા ઇન રિટર્ન ફોર ધ મની. અબ્રાહમ લિંકન જો એને પૈસા આપે તો એમનો સાવકો ભાઈ એમને શું ઓફર કરે છે? શું આવે છે જવાબમાં? ખરેખર લેન્ડ, જમીન. ખ્યાલ છે ને? પણ અહીંયા જે આપેલા છે વિકલ્પો એમાં છે ડીડ ટુ ધ હાઉસ. બરાબર છે? ઘરનો દસ્તાવેજ કે જે કાગળિયા હોય તે. ઇન્ટરેસ્ટ, વ્યાજ આપશે એવું કહે છે. ગ્રેટિટ્યુડ, આભાર વસ્તા પ્રગટ કરશે કે નન ઓફ ધ અબાવ? તો અહીંયા જવાબ આવશે નન ઓફ ધ અબાવ, કારણ કે 3 ખોટા છે. જો લેન્ડ હોય તો સાચું. બરાબર? લિંકન વોન્ટેડ ટુ સી હિઝ બ્રધર. લિંકન તેમના ભાઈને કેવો જોવા ઈચ્છતા હતા? તો કે રાઇટ પાથ ઓફ લાઈફ,
જીવનના યોગ્ય રાહ ઉપર આવે, એન્જોઈંગ પ્લેઝર્સ ઓફ લાઈફ, મોજ મજાપૂર્વક જીવન જીવે, ઇન ડેપ્ટ દેવામાં ડૂબી જાય એ રીતે, કે ઇન ફિનાન્શિયલ ડિફિકલ્ટીઝ આર્થિક મુશ્કેલીઓમાં ડૂબી જાય એવું. તો કે રાઇટ પાથ ઓફ લાઈફ. ઓકે. લિંકન એડવાઇઝડ હિઝ બ્રધર ઇન. લિંકન તેમના ભાઈને કેવા શબ્દોમાં સલાહ આપે છે? હાર્શ કડક શબ્દોમાં, બીટર વર્ડ્સ કડવાશ ભર્યા શબ્દોમાં, સોફ્ટ વર્ડ્સ તો સોફ્ટ એન્ડ સોફ્ટ, નોબલ, એ પછી મોડેસ્ટ. બરાબર છે, આ બધા અહીંયા ચાલે. સોફ્ટ વર્ડ સાચો વિકલ્પ સી છે, નન ઓફ ધ અબાઉ નહીં. વોટ લિંકન એડવાઇઝ ટુ હિઝ બ્રધર ટુ અર્ન મની. પૈસા કમાવા માટે લિંકન એમ કે શું કહે છે? મેક ધ ક્રોપ, પાક એમ કે ઊભો કર, મેક ગાર્મેન્ટ્સ, ગાર્મેન્ટ્સ બનાય, મેક ધ ટૂલ્સ, શસ્ત્રો કે શસ્ત્ર સરંજામ બનાય, મેક ફૂડ્સ, ખાવાનું બનાય નહીં, મેક ધ ક્રોપ. બરાબર છે, આઠમામાં શું વિકલ્પ આવશે? એ. ઇફ જોન્સ્ટન હાયર હિમસેલ્ફ એટ $10 અ મંથ. જો જોન્સ્ટન મહિને ધારો કે $10 કમાય એમ કે. બરાબર છે. હાઉ મચ ડોલર્સ લિંકન વોઝ રેડી ટુ ગીવ મોર. લિંકન વધારાના કેટલા ડોલર આપવા ઈચ્છતા હતા એમના ભાઈને? તો પેલો $10 કમાય તો લિંકન પણ સામે $10 આપવા તૈયાર હતા. બરાબર છે, એ રીતે એનો જવાબ આવશે. ફોર ધ બેસ્ટ વેજીસ, સારા મહેનતાણા માટે લિંકન એડવાઇઝ ટુ હિઝ બ્રધર ટુ ગો ટુ. ક્યાં જવાની સલાહ આપે છે? તો કે સેન્ટ લુઇસ, ગોલ્ડ માઇન્સ ઇન કેલિફોર્નિયા, ક્લોઝ ટુ હોમ ઇન કોલ્સ કાઉન્ટી. અહીંયા સ્પેલિંગ ખોટો છે, COLES આવશે. અહીંયા આવ્યો ને હમણાં, કોલ્સ કાઉન્ટી, COLES. આ વિકલ્પ સાચો છે. અને લેડ માઇન્સ, બરાબર, શીશુ છે, કહેવાય લીડ એટલે શીશુ, એની ખાણો ના. સી વિકલ્પ સાચો છે. હવે છેલ્લે ટ્રુ ફોલ્સ, સાચા ખોટા. One, two, 9. એ પછી પાઠ આપણો પૂરો થાય છે. અબ્રાહમ લિંકન વોઝ એંગ્રી એટ હિઝ સ્ટેપ બ્રધર. એમના સાવકા ભાઈ ઉપર ગુસ્સે થાય છે? ના, ખોટી બાબત છે, ફોલ્સ. લિંકન એગ્રીડ ટુ લેન્ડ મની. લિંકન તેને પૈસા ઉછીના આપવા તૈયાર થાય છે? ના, આ પણ ખોટું છે. લિંકન કેર્ડ ફોર હિઝ સ્ટેપ બ્રધર. લિંકન તેના ભાઈની કાળજી લે છે. સાચું, ટ્રુ છે. અબ્રાહમ લિંકન વોન્ટેડ હિઝ સ્ટેપ બ્રધર ટુ વર્ક હાર્ડ એન્ડ અર્ન એન ઓનેસ્ટ લિવિંગ. એમનો ભાઈ મહેનત કરે અને પ્રામાણિકતાપૂર્વક આજીવિકા કમાય એવું ઈચ્છે છે. એ પણ સાચું છે. હી ઓફર્ડ ટુ પે હિઝ બ્રધર ધ એક્ઝેક્ટ અમાઉન્ટ એઝ ધ સેલરી હી વિલ ગેટ. બરાબર છે, આ પણ સાચું છે કે એને જેટલો પગાર મળે એટલો સામે પોતે આપવા તૈયાર હતા. રાઈટ, એટલે આ પણ વિધાન સાચું છે. અબ્રાહમ લિંકન નેવર હેલ્પ્ડ હિઝ સ્ટેપ બ્રધર. અબ્રાહમ લિંકને કદી તેમના સાવકા ભાઈને મદદ કરી નહોતી. ખોટું છે, ઘણી વખત કરેલી પહેલા એમ કેમ. અબ્રાહમ લિંકન હેડ નો ફિલિંગ્સ ફોર હિઝ સ્ટેપ બ્રધર. એમના સાવકા ભાઈ માટે અબ્રાહમ લિંકનને કોઈ લાગણી નહોતી. આ પણ ખોટું છે, કારણ કે ઘણી લાગણી હતી અને એટલા માટે જ આવી એને ઓફર કરેલી. અબ્રાહમ લિંકન રોટ. અબ્રાહમ લિંકને એવું લખેલું, યુ આર નોટ લેઝી. તું આળસુ નથી. એન્ડ સ્ટીલ યુ આર એન આઇડલર. અને છતાં તું કામચોર છું. બરાબર છે, એટલે એને કામ કરવું છે પણ કામચોરી છે એનામાં, કારણ કે એને એવું થાય છે કે મને પૂરતું મહેનતાણું નથી મળતું. અબ્રાહમ લિંકન રોટ. અબ્રાહમ લિંકને એવું લખેલું કે
યુ સે you would almost give your place in heaven for $100 or $200. 100 કે $200 બદલામાં તો તું એમ કે તારું સ્વર્ગનું સ્થાન આપી દઈશ મને, એમ કે આ પણ ખોટું છે. ફોર $80 અહીંયા શબ્દ આવે છે. બરાબર છે. જે સ્ટોરી છે એની અંદર આપણે શું જોયું છે, એમ કે $80 આપશે એવું કહે છે. બરાબર. તો આ રીતે કારણ કે એની અંદર $70 કે $80 એવો ઉલ્લેખ છે તમારે સ્ટોરીની અંદર. બરાબર છે કે $70 કે $80 બદલામાં એમ કે તું મને સ્વર્ગનું તારું સ્થાન આપી દઈશ. એટલે અહીંયા $70 or $80 હોય તો સાચું, $100 or $200 હોય તો ખોટું. ક્લિયર ફ્રેન્ડ્સ? આટલે સુધી. તો આ રીતે આ પાઠ અહીંયા પૂરો થાય છે. ટૂંકમાં આપણે 3 પૂરા થઈ ગયા પાઠ. બીજો, ત્રીજો અને ચોથો. આઈ એમ હંગ્રી, લેટર ઓફ જ્હોન ડી જોન્સ્ટન અને માય ગ્રેન્ડ મધર. બરાબર છે. હવે આ પણ પતી ગયું છે, બેંક કોરસ્પોન્ડન્સ આખું. અને અહીંયા પણ વોકેબ્યુલરી પૂરી થઈ ગઈ છે. કોમ્પ્રિહેન્શન તો હવે તમારે જાતે જ આમ તો કરવાના હોય, છતાંય જો કદાચ એકાદ બે લઈશું ઈચ્છા હશે તો. બાકી હવે મેઇન ટોપિક જે બાકી રહ્યો છે એક યુનિટ આપણા માટે, એ છે સોફ્ટ સ્કિલ્સ ફોર ઇફેક્ટિવ કમ્યુનિકેશન. બરાબર છે. અને અહીંયા ખાલી 2 લેશન રહે છે બાકી ઓલમોસ્ટ સારું એવું આપણે પૂરું થઈ ગયું છે. બરાબર મિત્રો. તો આવતા લેક્ચરમાં આપણે ફરી મળીએ છીએ. જય શ્રી કૃષ્ણ, જય અંબે, ટેક કેર.